સુરત મહાનગરપાલિકાની ચૂંટણીના મતદાન આડે ગણતરીના દિવસો બાકી રહ્યા છે। રાજકીય પક્ષોના ઉમેદવારો મતદારોને રીઝવવા માટે જાતજાતના પ્રયાસ કરી રહ્યા છે। કતારગામ વિસ્તારના ઉમેદવારો ઘોડા અને બળદગાડા પર પ્રચાર માટે નીકળ્યા હતા અને મતદારોને રીઝવવાનો પ્રયાસ કર્યો હતો। સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ જામ્યો છે। મતદાનને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે ઉમેદવારો જોરશોરથી પ્રચારમાં જોડાઈ ગયા છે। વિવિધ વિસ્તારમાં પ્રચાર સભાઓનો દોર શરૂ છે ત્યારે સુરતમાં ચૂંટણી પ્રચારનો અલગ ટ્રેન્ડ જોવા મળ્યો છે। સુરતમાં વોર્ડ નંબર 7માં ભાજપના ઉમેદવાર આજે બળદગાડું લઈને ચૂંટણી પ્રચાર કરવા નીકળ્યા હતા। મતદારોને રીઝવવા આ અનોખો ચૂંટણી પ્રચાર જોવા મળ્યો હતો। બળદગાડું લઈને વોર્ડ નંબર 7ના ઉમેદવારો પોતાના મત વિસ્તારમાં ફર્યા હતા અને ચૂંટણી પ્રચાર કર્યો હતો। ભાજપે વોર્ડ નંબર 7માં જ્યોતિબેન હેમંતભાઈ પટેલ, પ્રજાબેન બાબુભાઈ હરસોરા, લલિતભાઈ ઘોસાભાઈ વેકરિયા અને નરેન્દ્ર નંદલાલ પાંડવને ટિકિટ આપી છે અને આ ચારેય ઉમેદવારોએ કતારગામ વિસ્તારમાં બળદગાડું લઈ ચૂંટણી પ્રચાર કર્યો હતો। લલિત વેકરિયા, વોર્ડ નંબર 7ના ઉમેદવાર। આજે અમે થોડી પ્રચારમાં વિવિધતા લાવી અને અમારો જે બાપદાદાનો જે બિઝનેસ છે ખેતીનો, એ ખેતી સાથે જોડાયેલા બળદ અને એનું ગાડું, એમની જોડે અમે આજે અમારો જે પ્રેમ છે, પાયાનો જે અમારા બળદ સાથેનો પ્રેમ છે, તો આજે અમે એમના માધ્યમ દ્વારા પ્રચાર કર્યો છે। સાહેબ, આપ બધા ખૂબ ફિલ્ડમાં ફરતા હો છો, ભારતીય જનતા પાર્ટી સિવાય બીજું કંઈ દેખાતું જ નથી। અમે જ્યાં જ્યાં સોસાયટીમાં ગયા છીએ અને જે વિસ્તારની અંદર ગયા છીએ ત્યાં લોકોએ ઉમળકાભેર અમને આવકાર આપ્યો છે, અમને ચાંદલા કરીને હાર પહેરાવ્યા છે અને પૂરા વિશ્વાસ સાથે એવું કીધું છે કે અમે તો વર્ષોથી ભારતીય જનતા પાર્ટીમાં છીએ ને આ વખતે જનૂનપૂર્વક અમે અમારી સોસાયટીમાં એક પણ મત ન રહી જાય એવી રીતે ભારતીય જનતા પાર્ટીની તરફેણમાં અમે મતદાન કરવાના છીએ। બસ હું તો એમ કહું છું કે તમારે વિકાસને મત આપવાનો છે। 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે અને નરેન્દ્રભાઈ મોદી જેવા વડાપ્રધાન છે, અમારા આદરણીય અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ 18 કલાક કામ કરી રહ્યા છે, ત્યારે લોકોનો જે વિશ્વાસ છે એ વિશ્વાસને તમે મત આપો, ભારતીય જનતા પાર્ટીને મત આપો, એમ હું સમગ્ર કતારગામની જનતાને હું અપીલ કરું છું। મયુર ઠક્કર, S24 ન્યૂઝ, સુરત।